11 યુનિટમાંથી આપણું પહેલું યુનિટ છે ધંધાનું સ્વરૂપ એટલે કે કાર્યક્ષેત્ર, એટલે કે ધંધો કેવી રીતે કરવો. ધંધાનું કોઈ પણ ધંધો શરૂ કરીએ છીએ તો ધંધાનો હેતુ શું છે અને ધંધાનું કાર્યક્ષેત્ર કઈ રીતે આપણને જોવા મળે છે એની ચર્ચા આપણે આ યુનિટની અંદર કરવાના છીએ. સૌથી પહેલા આપણે થોડી પૂર્વ ભૂમિકાની વાત કરીએ. આ યુનિટની અંદર આપણે જો આ યુનિટના મુખ્ય ગુણભાગની જો આપણે વાત કરીએ સરેરાશ, તો આ યુનિટ આપણી માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે લગભગ એમાંથી આપણને 8 થી 10 ગુણનું છે એ જનરલી સમગ્ર એકમમાંથી આ યુનિટમાંથી જે પૂછાતું હોય છે. હવે આપણે એના પૂર્વ ભૂમિકાની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલા આ યુનિટની અંદર સૌથી પહેલાનો બેઝિક ખ્યાલ પ્રસ્તાવનાની અંદર કે આ યુનિટની અંદર જ્યારે ધંધાનો હેતુ, સ્વરૂપ અને કાર્યક્ષેત્ર આવા જ્યારે મુદ્દાઓ આપેલા છે ત્યારે સૌથી પહેલા આપણે તમારી પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર પહેલા જ પેજ ઉપર તમને કેવી રૂપરેખા આપી છે કે આ યુનિટમાંથી આપણે કયા કયા મુદ્દાઓ છે એ શીખવાના છે. તો એ મુદ્દાઓની આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલા આપણને પ્રવૃત્તિઓનો પરિચય થશે કે પ્રવૃત્તિઓમાં આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ અને અલગ અલગ એમના પ્રકારોની માહિતી છે એ આપવામાં આવી છે. પણ આપણે વાત કરીએ છીએ સૌથી પહેલા મુખ્ય પ્રસ્તાવનાની. પ્રસ્તાવનામાં આપણે કહીએ તો સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ જે છે એ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. જો આર્થિક પ્રવૃત્તિ જે છે એ વેપાર અને વાણિજ્યને જીવંત રાખતી આપણને જોવા મળે છે. એટલે આજે દરેક વ્યક્તિ વિશ્વની અંદર કંઈક ને કંઈક, કોઈ વ્યક્તિ વેપાર કરતી હોય, કોઈ વ્યવસાય સાથે સંકળાયેલી હોય, કોઈ નોકરી કરતી હોય, એટલે કહેવાનો હેતુ એ છે કે આખું વિશ્વ જે છે એ કંઈક પ્રવૃત્તિ કરી અને વેપાર અને વાણિજ્યને એ જનરલી જીવંત રાખતું આપણને જોવા મળે છે. હવે વેપાર, અહીંયા બે શબ્દ આવ્યા, વેપાર અને વાણિજ્ય. તો વેપાર આપણે કોને કહીએ તો કે સામાન્ય રીતે ખરીદી અને વેચાણ, કોઈ પણ વસ્તુ કે સેવા એની આપણે ખરીદી કરીએ છીએ, બદલામાં આપણે નાણાં મેળવીએ છીએ. એટલે ટૂંકમાં વસ્તુ કે સેવાનો વિનિમય, નાણાં દ્વારા જે વિનિમય થાય જેને આપણે વેપાર પ્રવૃત્તિ કહીએ, અને આ જ વેપારમાં કેટલીક સહાય સેવાઓ આપણને ઉપયોગી થતી હોય જેને આપણે વાણિજ્ય કહીએ. એટલે સમગ્ર વિશ્વની અંદર પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિની મદદથી એ વેપાર અને વાણિજ્યને એ જીવંત રાખે છે. આગળ આપણે કીધું છે કે આ બધી જ પ્રવૃત્તિ, આ જેટલી પ્રવૃત્તિઓ છે એ આર્થિક ઉપાર્જન માટે કરવામાં આવે છે. આર્થિક ઉપાર્જન એટલે કે કંઈક મેળવવા માટે, કંઈક આવકના હેતુથી એ પ્રાપ્ત કરવા માટે આવી આર્થિક પ્રવૃત્તિઓ છે એ થતી હોય છે. અને આજે આપણે જોઈએ છીએ કે માનવીની જરૂરિયાતો છે એ દરરોજ વધતી જાય છે અને આ જરૂરિયાતોને સંતોષવા માટે માનવી શું કરે છે? આર્થિક પ્રવૃત્તિ કરે છે. હવે જુઓ, હું એક ઉદાહરણથી તમને એમ કહી શકું કે કોઈ વ્યક્તિ છે, ખાસ કરીને આપણે જે શહેરમાં રહેતા હોઈએ તો આપણી આજુબાજુ જે છે મોચી, કુંભાર, સુથાર, લુહાર, આ બધા જ જે ધંધાદારી વ્યવસાયકારો જે છે એ બધા કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે અને એ કંઈક પણ પ્રવૃત્તિ કરે છે અને એ ચીજવસ્તુઓનું એ મોટા ભાગે જે કંઈ પણ ઉત્પાદન કરી અને એનું વેચાણ કરે છે અને એમાંથી કંઈક ઉપાર્જન એટલે કે કંઈક આવક મેળવે છે. એવી જ રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ કારખાનાનો કામદાર છે એ પણ ક્યાંક નોકરી કરશે, કંઈક કામ કરશે, બદલામાં એ કંઈક આવક મેળવશે. એટલે કહેવાનો હેતુ એ છે કે આજે આપણા જીવનની જરૂરિયાતો જે છે એ ધીમે ધીમે આજે આપણી વધતી જાય છે અને એ જરૂરિયાતોને પૂરી કરવા માટે આપણે કંઈક કામ કરવું પડશે. કારણ કે ઘરે બેઠા તો કોઈ આપણને કંઈ આપી ન જાય, પૈસા કંઈ આપી ન જાય કે લ્યો ભાઈ તમે ભલે કંઈ કામ ન કરો, લ્યો દર મહિને તમને 5,000 મળી જશે. તમે તમારા પેરેન્ટ્સને પૂછો કે રોજ એ જે કંઈ પણ જે ધંધો હોય કે કોઈ વ્યવસાય હોય કે નોકરી, એ જેમાં સંકળાયેલા હોય, જે પ્રવૃત્તિ કરતા હોય એમાં એ કામ કરશે તો એ આર્થિક પ્રવૃત્તિની મદદથી, એ પોતાનું અર્થ ઉપાર્જનની મદદથી આપણા બધાની કે તમારી કોઈ પણ જરૂરિયાતો હોય એ પૂરી કરી શકે. એટલે કહેવાનો હેતુ એ છે અહીંયા કે દરેક વ્યક્તિ એ પોતાની જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પૂરી કરવા માટે કંઈક કામ કરે છે અને કામ કરી અને એમાંથી કંઈક ને કંઈક એ આવક મેળવે છે અને આવક
આવક મેળવી અને બધી જ પોતાની જરૂરિયાતો છે એ સંતોષે છે. તો હવે આપણે વાત કરીએ કે કઈ પ્રવૃત્તિઓ કે જેની અંદર અહીંયા આપણને બે પ્રવૃત્તિઓના પ્રકાર આપ્યા છે. એમાં આપણને પહેલું આપ્યું છે આર્થિક પ્રવૃત્તિ અને બીજું આપ્યું છે આપણને બિન આર્થિક પ્રવૃત્તિ. અને આ બંને પ્રવૃત્તિઓમાંથી આપણે પહેલી વાત કરવાના છીએ અને એ છે આર્થિક પ્રવૃત્તિ. પહેલી પ્રવૃત્તિ જેને આપણે સમજવાના છીએ અને એ છે આર્થિક પ્રવૃત્તિ. કે આ આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આર્થિક પ્રવૃત્તિઓનો અર્થ અને એનું ઉદાહરણ જે આપણને 1, 2 કે 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન છે એ પૂછાતો હોય છે. આ પ્રશ્ન જે છે એ આપણને આ રીતે પૂછાય કે આર્થિક પ્રવૃત્તિનો અર્થ આપી અને ઉદાહરણ આપો. અથવા આપણને એવી રીતે પૂછાય કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો જુઓ અહીંયા એનો મેં અર્થ લખ્યો છે. તમારી ટેક્સ્ટબુકમાં પણ તમને એનો અર્થ આપેલો છે. ત્યાં પણ તમે અંડરલાઈન કરજો. પાના નંબર પહેલા જ પેજ ઉપર જ્યાં તમને વ્યાખ્યા આપી છે. હવે આપણે એ અર્થને સમજીએ કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી જો અહીંયા કામ કરવામાં આવ્યું ખરું કે પ્રવૃત્તિ કરવામાં આવી પણ શેની માટે પ્રવૃત્તિ થઈ? તો કે આર્થિક લાભ મળે કે કંઈક નાણાકીય વળતર મળે, પૈસા મળે, કંઈક આવક મળે. અને એ નાણાકીય વળતર મેળવવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવી એને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. ફરીવાર રિપીટ કરું છું કે કોઈ પણ વ્યક્તિ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે જે કામ કરે છે, કામ કરીને એમાંથી કંઈક આવક મેળવે છે અને જે કંઈ પણ પ્રવૃત્તિ કરી અને વળતર સ્વરૂપમાં મેળવે છે એમાં આપણે વાત કરીએ છીએ આર્થિક પ્રવૃત્તિ. કે આર્થિક પ્રવૃત્તિ આપણે કોને કહીએ? અને જુઓ આ આર્થિક પ્રવૃત્તિનો જે પોઈન્ટ્સ છે એ તમે ધોરણ 10 માં પણ શીખી ગયા છો સામાજિક વિજ્ઞાનમાં. એટલે અહીંયા બહુ સરળ તમને એ પોઈન્ટ્સ છે એ સમજવામાં સરળતા પડશે. ફરીવાર આપણે વાત કરીએ કે આર્થિક પ્રવૃત્તિ એટલે કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. એટલે એનો ઉદ્દેશ કયો છે? પ્રવૃત્તિનો હેતુ અહીંયા આપણે કયો જોવા મળ્યો? તો કે આર્થિક લાભ કે નાણાકીય વળતર. હવે એના ઉદાહરણો જોઈએ કે કઈ રીતે આર્થિક પ્રવૃત્તિ. તો જો અહીંયા આપ્યું છે આપણને પહેલું કે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે. ખેડૂત છે એ શું કરશે? અનાજનું વાવેતર કરશે, ઉત્પાદન કરશે અને ઉત્પાદન કરી અને માર્કેટમાં જઈ અને અનાજને વેચશે અને વેચાણ કરી અને એને જે કંઈ પણ આવક મેળવશે તો આ જે પ્રવૃત્તિ થઈ કે એમાંથી એને નાણાકીય વળતર મળ્યું. જુઓ એને કંઈક લાભ થયો તો એ જે પ્રવૃત્તિ બનશે એને આપણે કઈ પ્રવૃત્તિ કહીશું? આર્થિક પ્રવૃત્તિ. ત્યાર પછી એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે વ્યક્તિ વતી કેસ લડી અને વકીલ. જો વકીલ શું કરે છે? ફી મેળવે છે. વકીલ જે કંઈ પણ પોતાનો વ્યવસાય કરતો હોય અને એની અંદર માનો કે કોઈ વ્યક્તિનો કેસ હોય તો એ એક્સ નામની વ્યક્તિનો કેસ લડે છે. બદલામાં એ એક્સ નામની વ્યક્તિ એને શું ચૂકવે છે? ફી ચૂકવે છે. એટલે તમે જુઓ કે વકીલે પ્રવૃત્તિ કરી, વકીલે કંઈક કામ કર્યું, બદલામાં એને કંઈક ફીના સ્વરૂપમાં એને વળતર મળ્યું, નાણાકીય લાભ મળ્યો. એટલે કહેવાનો હેતુ એ છે કે વ્યક્તિ વતી કેસ લડી અને વકીલ જે ફી મેળવે છે તો આ પણ પ્રવૃત્તિ કેવી આપણે ગણશું? આર્થિક પ્રવૃત્તિ. એવી જ રીતે ત્રીજું કે કોઈ કારખાનાની અંદર કોઈ કામદાર છે એને અમુક કલાકો આપ્યા હોય અને એ અમુક કલાકો એ કામદાર પોતે કામ કરે છે અને કામ કરી અને માનો કે એ વ્યક્તિ જે છે એ પગાર મેળવે. એ વ્યક્તિ માનો કે નક્કી કરેલી જે કંઈ પણ એનું વેતન મેળવે તો એ પણ અહીંયા આગળ કઈ પ્રવૃત્તિ બની? આર્થિક પ્રવૃત્તિ. એટલે ટૂંકમાં કહેવાનો હેતુ આપણે અહીંયા બે મુદ્દાઓ શીખવાના છે: આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. એમાં આપણે પહેલા વાત કરી આર્થિક પ્રવૃત્તિ કે નાણાકીય વળતર કે આર્થિક લાભ મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ, જેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. એમાં આપણે ઘણા બધા ઉદાહરણો કહી શકીએ. તમારી ટેક્સ્ટબુકની અંદર પણ તમે જુઓ કે પાના નંબર 1 માં તમને આપ્યું છે કે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, એવી જ રીતે સુથાર છે એ ફર્નિચર બનાવી અને એનું વેચાણ કરે, એવી જ રીતે લુહાર છે એ કોઈ પણ ચીજ વસ્તુઓ બનાવી અને એનું વેચાણ કરે, કાપડનો વેપારી છે એ કાપડની બનાવટ તૈયાર કરી અને અલગ અલગ ડ્રેસ મટીરિયલથી
એનાથી તદ્દન વિરુદ્ધ. શું અહીંયા કીધું છે હવે આપણે જોઈએ. એમાં આપણે કીધું છે કે નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જનના હેતુ વગર. શું અહીંયા શબ્દ કીધો કે આર્થિક વળતર કે નાણાકીય આર્થિક વળતર કે આર્થિક ઉપાર્જનના હેતુ વગર જે કરવામાં આવતી પ્રવૃત્તિ જેને આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. એટલે કે હવે આપણે એવું કામ કરશું એવી પ્રવૃત્તિ કે જેની અંદર આપણે કોઈ પણ પ્રકારનું વળતર લેતા નથી, એમાંથી આપણો હેતુ કોઈ પણ પ્રકારનું આર્થિક ઉપાર્જન કરવાનો હોતો નથી અને છતાંય વળી પાછા કામ કરતા હોઈએ તો એવી પ્રવૃત્તિને આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. એના ઉદાહરણો જોઈએ હવે આપણે ફરી વખત કે જે પ્રવૃત્તિ કરવામાં એની પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ કે જેની અંદર એક પણ પ્રકારનો આપણને વળતર પણ ન મળતું હોય કે કોઈ લાભ ન થતો હોય તો એવી પ્રવૃત્તિને આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ આપણે કે સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ. જો સમાજ સેવક આજે આપણે જોઈએ છીએ કે દેશમાં એવા ઘણા બધા એવા સમાજ સેવકો છે જે દેશ પ્રેમ માટે પણ એ મોટા ભાગે કંઈક સારી એવી પોતાની એમ કહેવાય કે ખાસ કરીને એમની લાગણી કે અન્ય સહાનુભૂતિના હેતુથી ઘણીવાર વ્યક્તિ જે છે એ સમાજ સેવાનું કામ કરતી હોય અને આજે સમાજ સેવક તરીકેનું જ્યારે કામ કરે છે ત્યારે એનો કોઈ પણ પ્રકારનો હેતુ આવક મેળવવાનો હોતો નથી અને છતાં વળી પાછી પ્રવૃત્તિ કરે છે. તો આવી પ્રવૃત્તિને આપણે સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ જેને આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે બીજું જે આપણે બધા જ એનું આ ઉદાહરણ જો તમે લોકો બહુ સરળતાથી બંને અર્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને કરીએ ને તો એ ચોક્કસ કહી શકીએ અને એ શું છે જુઓ કે માતા દ્વારા બાળકોને ઉછેરવાની પ્રવૃત્તિ. જુઓ માતા દ્વારા બાળકોને ઉછેરવાની પ્રવૃત્તિ. હવે તમારા મમ્મીને જો એ શું કીધું કે માતા બાળકોને ઉછેરે છે. હવે તમારા મમ્મી જે છે એ તમને રોજ સરસ મજાની રસોઈ બનાવીને આપે, તમારું બધું જ કામ કરી દે તમને અને સરસ મજાની સારી સારી વાનગી બનાવીને તમને આપે તો એના બદલામાં કંઈ મેળવે છે? નથી મેળવતી ને. માત્ર તમારું વાત્સલ્ય અને એનો પ્રેમ છે એ તમને આપતી હોય છે. એટલે કહેવાનો હેતુ એ છે કે માતા જ્યારે પોતાના બાળકને ઉછેરે છે અને એ જે કાંઈ પણ પ્રવૃત્તિ કરે છે તો એમાં એનો કોઈ પણ પ્રકારનો એમાં આર્થિક ઉપાર્જનનો હેતુ હોતો નથી, એમાં એનો કોઈ આર્થિક લાભ એમાં સમાયેલો હોતો નથી. માત્ર એનો પ્રેમ, એમની લાગણી, એમની હૂંફ કે જેને લીધે એ વ્યક્તિ માતા એ બાળકનો છે એ ઉછેર કરતી હોય છે. એટલે મારું કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ માતા હોય એમાં એ પોતાના બાળકને રોજબરોજ સારી એવી રસોઈ કરીને આપે, સારી રીતે તૈયાર કરે અને જે કાંઈ પણ પોતે પ્રવૃત્તિ કરે છે તો બદલામાં એક પણ રૂપિયો લેતી નથી. એમ નથી કહેતી કે ચાલો ભાઈ આજે મેં તમને આખા મહિનામાં મેં તમને સરસ મજાનો એટલે તો પહેલા ધોરણથી તો 11મા ધોરણમાં આવ્યો ત્યાં સુધી મેં તને બધી જ રોજે રોજ રસોઈ કરી દીધી, તને કપડાં ધોઈ દીધા, તો ચાલો બદલામાં મને કંઈ વળતર આપો. તો એવું નથી કહેતી. અને આ જે પ્રવૃત્તિ જે માતા દ્વારા બાળકને જે ઉછેર કરવાની જે પ્રવૃત્તિ બની એમાં એની લાગણી છે, એમાં એનો પ્રેમ છે અને એટલા માટે જેમાં નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જનના હેતુ વગર એ પ્રવૃત્તિ થાય એને આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે ત્રીજું કે કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યક્રમની પ્રવૃત્તિ. કે કોમી એકતાના પ્રચાર માટે જે કંઈ પણ આપણા દેશની અંદર કે એકતાની પરિસ્થિતિ સર્જવા માટે અથવા તો મજબૂત એક કોમી એકતા માટે એક કાર્યક્રમ કરતા તરીકેની ભૂમિકા ભજવીએ કે એમાં કોઈ પણ પ્રકારનો નાણાકીય વળતર મેળવવાનો હેતુ ન હોય અને છતાંય એક કાર્યક્રમ તરીકેની પ્રવૃત્તિ કરતા હોઈએ તો એ પણ આપણી બિનઆર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે ટૂંકમાં કહેવાનો હેતુ એ છે કે આપણે જ્યારે જોઈએ છીએ કે ઘણીવાર ભૂકંપ થાય, ધરતીકંપ જેવી પરિસ્થિતિ છે અથવા તો સુનામી આવે છે ત્યારે ઘણી બધી એવી સંસ્થાઓ હોય અને એ સંસ્થાઓની અંદર ઘણા બધા કાર્યકરો જે છે એ રાહત જાળવણીમાં એ અલગ પોતાની માનદ દરે પોતાના એક પણ ચાર્જ વગર એ લોકો કામ કરતા હોય છે, પ્રવૃત્તિ કરતા હોય છે અને બદલામાં એને દેશ પ્રેમ, સમાજ સેવા અને
બંને જે છે પ્રશ્ન એ બહુ સરળ અને વારંવાર અર્થ અને ઉદાહરણ સાથે પૂછાય છે. મેં અહીંયા લખેલું છે કે આર્થિક પ્રવૃત્તિ અર્થ ઉદાહરણ 1 માર્ક્સમાં, 2 માર્ક્સની અંદર હોય તો અર્થ અને ઉદાહરણ લખવું પડે, 3 માર્કની અંદર હોય તો પણ આપણે આ રીતે લખવું પડે. અને એવી જ રીતે બિન આર્થિક પ્રવૃત્તિમાં પણ આ પ્રશ્ન 1 માર્ક, 2 માર્ક કે 3 માર્કની અંદર આપણને પૂછાતો હોય છે. તો આ રીતે આપણે મુખ્ય બે ટોપિક એના જોયા, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. હવે પછીનો આપણો જે પોઈન્ટ છે એ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. પણ ફરી વખત કે જો તમે બંનેની વ્યાખ્યા ઉપર ભાર મૂકી અને એક વખત એનું રિવિઝન કરશો તો બંને વચ્ચેનો જે તફાવત છે એના વિશે પણ તમે સારી રીતે છે એ સમજ મેળવી શકો છો. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ તફાવત આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. હવે જો આ જે તફાવત જે છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એ તમને 2 અને 3 માર્ક્સની અંદર પૂછાતો હોય છે. હવે જ્યારે આપણે આ પ્રશ્ન તફાવત સ્વરૂપે લખતા હોઈએ ત્યારે ખાસ હવે તમારે આ રીતે ધ્યાન રાખવાનું કે જે કંઈ પણ એનો મુદ્દો હોય એ મેઇન મુદ્દો ધ્યાનમાં લેવાનો અને ત્યાર પછી આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચે કઈ રીતે તફાવત છે. તો એમાં સૌથી પહેલા આપણે હેતુની વાત કરીએ. તો જો તમને વ્યાખ્યા હોય તો તમે સારી રીતે આની અંદર કહી શકો છો તફાવતમાં કે સૌથી પહેલું આપણે કીધું છે કે હેતુ. તો આર્થિક પ્રવૃત્તિનો શું હશે હેતુ, કયો ઉદ્દેશ હશે? જો હેતુને તમે ઉદ્દેશ એવું પણ કહી શકો, હેતુને તમે ઉદ્દેશ પણ કહી શકો કે આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ કયો, તો કે આર્થિક લાભ મેળવવાનો છે. અને બિન આર્થિક પ્રવૃત્તિમાં તો કે સમાજ સેવા, માનવ સેવા, દેશ સેવા વગેરેનો હેતુ છે. સમાજમાં કંઈક કામ કરવાનો હેતુ એ ઉદ્દેશ એ બિન આર્થિક પ્રવૃત્તિની અંદર રહેલો છે. ત્યાર પછી બીજું આપણે જોઈએ, બીજો મુદ્દો તફાવતની અંદર અપેક્ષા. પહેલું હતું ઉદ્દેશ, હવે છે અપેક્ષા કે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ તો એમાં શું અપેક્ષા હોય છે, શેની અપેક્ષા રહેલી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આર્થિક પ્રવૃત્તિ જ્યારે કોઈ પણ વ્યક્તિ કામ કરે છે તો એમાં એને નફો, ધંધો કરતી હોય વ્યક્તિ તો એને એમાં પ્રોફિટ થાય, નફો મેળવવાનો. જો એટલે શેની ધંધામાં વ્યક્તિને શેની અપેક્ષા રહેલી હોય, નફો મેળવવાની. એવી જ રીતે નફો, પગાર, ફી અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા એ આર્થિક પ્રવૃત્તિમાં હોય છે. જો અહીંયા આપણે કીધું કે ધંધો હોય તો ધંધાની અંદર નફો મેળવવાની ઈચ્છા હોય. એવી જ રીતે માનો કે કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય તો એને પગાર મેળવવાની ઈચ્છા હોય, જેને આપણે વેતન પણ કહીએ. અને કોઈ પ્રોફેશનલ પોતાનો વ્યવસાય કરતો હોય તો એમાં એને ફીની અપેક્ષા હોય. એટલે કહેવાનો એટલું એ છે કે જ્યાં આર્થિક લાભ મેળવવાની આર્થિક પ્રવૃત્તિ હોય ત્યાં નફો, પગાર, ફી કે મહત્તમમાં મહત્તમ સંપત્તિ એટલે ભલે ઓછું મળે પણ કંઈક મળવું જોઈએ એવી અપેક્ષા રહેલી છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં તો આપણને ખબર જ છે કે એમાં કોઈ પણ પ્રકારની લાભ કે વળતર મળતું નથી અને એ વ્યક્તિ એ દેશ સેવા, માનવ સેવા મેળવવાની અપેક્ષાથી પોતાનું કાર્ય છે એ કરતો હોય છે અથવા તો પ્રવૃત્તિ કરતો હોય છે. ત્યાર પછી ત્રીજું આપણને આપવામાં આવ્યું છે પ્રકાર કે આર્થિક પ્રવૃત્તિ છે એમાં 3 પ્રકારો છે. જો ધંધો, વ્યવસાય અને રોજગાર એમ એના 3 મુખ્ય પ્રકારો. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1 માર્કના પ્રશ્ન તરીકે તમને પરીક્ષામાં પૂછાય કે આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે. તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે ધંધો, વ્યવસાય અને રોજગાર આ એના 3 પ્રકારો છે. અને આ ત્રણેયની વાત આપણે હવે પછી વિસ્તૃત સમજવાના છીએ. એટલે ખાસ યાદ રાખવાનું કે આર્થિક પ્રવૃત્તિ જે છે એ આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકારો
કોઈ પણ વ્યક્તિ શરૂઆતમાં કે અધવચ્ચે છે કે પછી ધંધાને આપણે પૂરું કરી અને ધંધો બંધ કરી દેવાનો હોય, પણ કહેવાનો એટલું એ છે કે ધંધો હોય, વ્યવસાય હોય કે પછી અન્ય આર્થિક પ્રવૃત્તિની અંદર જોખમ અને અનિશ્ચિતતા છે એ રહેલી છે. ક્યાંક ને ક્યાંક જોખમ છે એની સાથે સંકળાયેલું આપણને જોવા મળે છે. કારણ કે જોખમની જો આપણે વાત કરીએ તો કુદરતી જોખમ એ હોય અને માનવ સર્જિત જોખમ હોય. એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે કોઈ કારખાનાનો આપણે કાપડનો બિઝનેસ કરતા હોય અથવા તો કોઈ કાગળની કે સ્ટેશનરીની કે અધરવાઇઝ કોઈ દુકાન હોય અને એ દુકાનમાં માનો કે કોઈ ધરતીકંપ આવ્યું અથવા તો કોઈ આગ લાગી અથવા તો આપણે એમ કહીએ કે સુનામી જેવી પરિસ્થિતિ ઊભી થઈ અને બધો માલ પલળી ગયો અથવા તો બગડી ગયો, એ નાશ પામે છે, તો સ્વાભાવિક છે કે ધંધાની અંદર જોખમ રહેલું છે. એટલે આર્થિક પ્રવૃત્તિ જ્યારે કંઈક પણ કાર્ય કરતા હોઈએ તો એમાં જોખમ છે એ વણાયેલું છે. એવી જ રીતે વ્યવસાય અનિશ્ચિતતા, તો અનિશ્ચિતતા એટલે કે ભાઈ દર વખતે કઈ આપણને નફો થાય જ ખરો, દર વખતે ફી મળે જ ખરી. એટલે ખાસ આર્થિક પ્રવૃત્તિની અંદર ક્યાંક ને ક્યાંક અનિશ્ચિતતા રહેલી છે. ક્યારેક આપણને વધારે પૈસા મળે, ક્યારેક આપણને સાવ મંદીની પરિસ્થિતિ હોય તો આપણને એક પણ નફો થાય નહીં અથવા તો કોઈ પણ પ્રકારની આવક થઈ પણ ન શકે અથવા તો પહેલાના મહિને સારી થઈ હોય તો પછીના મહિને કદાચ ન પણ થાય. દાખલા તરીકે પહેલા વખતે આપણને 5000 રૂપિયા મળ્યા હોય તો કદાચ બીજા મહિને છે એ 10000 મળે અથવા તો 5 કરતા ઓછા 2000 મળે. એટલે શું જોવા મળ્યું આપણને? અનિશ્ચિતતા જોવા મળી આવકની અંદર. એટલે ખાસ અહીંયા કીધું કે આર્થિક પ્રવૃત્તિની અંદર જોખમ અને અનિશ્ચિતતા છે એ રહેલી છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા હોતી નથી. કારણ કે એમાં કોઈ પણ પ્રકારની આપણી આવકની અપેક્ષા જ હોતી નથી, બરાબર ને? અને એટલા માટે એ જોખમ અને અનિશ્ચિતતા એ બિન આર્થિક પ્રવૃત્તિમાં આપણને જોવા મળતા નથી. અને છેલ્લું જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી પણ પરીક્ષામાં આપણને જ્યારે જનરલી 2 માર્ક્સના પ્રશ્ન પૂછાતો હોય તો ટેક્સ્ટ બુકમાં આપણને 4 મુદ્દા આપ્યા છે તો 3 માર્ક્સની અંદર સ્વાભાવિક છે કે પ્રશ્નો પૂછાય તો પણ આપણે આ 4 મુદ્દા અને એક 5મો મુદ્દો એડ કરી દઈએ તમારી નોટમાં, તમારી પાઠ્યપુસ્તકની અંદર પણ ત્યાં આગળ નોંધ કરી નાખજો. શું કીધું છે આપણને? 5મો મુદ્દો આપણે અંદર ઉમેરવો હોય તો આપણે ઉમેરી શકીએ અને એ છે પ્રેરક બળ. પ્રેરક બળ પણ એ અહીંયા આગળ અસર કરે તફાવતમાં. તો એમાં આર્થિક પ્રવૃત્તિનું પ્રેરક બળ કયું? તો કે માત્ર ને માત્ર નફો મેળવવો, નાણાં મેળવવા. એ આર્થિક પ્રવૃત્તિનું પ્રેરક બળ છે, પ્રેરણા સ્ત્રોત છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ આપણને ખબર છે કે નાણાકીય વળતરની અપેક્ષા વગર અથવા તો કોઈ પણ જાતના લાભ વગર આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. એટલે એમાં એ પ્રવૃત્તિની અંદર એના જે પ્રેરક બળ છે એ છે લાગણી, હૂંફ, સહાનુભૂતિ, પ્રેમ, દયા. આ બધા જ કારણોસર આપણે જે કાંઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ તો એ બિન આર્થિક પ્રવૃત્તિના પ્રેરક બળ છે. ખાસ પરીક્ષાની અંદર આ VSQ ની અંદર આ પ્રશ્ન પૂછાય કે બિન આર્થિક પ્રવૃત્તિના પ્રેરક બળો કયા કયા છે? તો લાગણી, હૂંફ, કોઈ વ્યક્તિને લાગણી વસ્તુ એને આપણે કંઈક કામ કરી આપવું, બદલામાં કંઈ પણ એનું લેવું નહીં તો એને આપણે એ બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ છીએ. ઉદાહરણમાં પણ આપણે કહેવું હોય તો કહી શકીએ કે જો કમ્પેરિઝનમાં જોઈએ તો દાખલા તરીકે ડોક્ટર છે, એ ડોક્ટર માનો કે આમાં જો આપણે ઉદાહરણ અહીં મૂકી શકીએ કે ઉદાહરણમાં આપણે એવું ચોક્કસ લખી શકીએ કે માનો કે આર્થિક પ્રવૃત્તિ છે તો ડોક્ટર જે કંઈ પણ કોઈ પણ વ્યક્તિને તપાસી અને બદલામાં ફી મેળવે છે તો એની આર્થિક પ્રવૃત્તિ થઈ. પણ એ જ ડોક્ટર ઘરે જઈને એના બાળકને એ તપાસે અથવા તો બાળકની સારવાર કરે તો એ પાછી કઈ પ્રવૃત્તિ બની જાય? બિન આર્થિક પ્રવૃત્તિ. એવી જ રીતે આપણે એક ઉદાહરણ જોયું કે માતા દ્વારા બાળકનું છે કે જેને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ, પણ એ જ માતા પછી કોઈ અન્યના ઘરે જઈ અને માનો કે રસોઈનું કામ કરે કે અન્ય કોઈ પણ કામ કરે અને બદલામાં એ નાણાં મેળવે તો પાછી એની પ્રવૃત્તિ કઈ બની ગઈ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ બની ગઈ કહેવાય. એટલે આ રીતે દાખલા તરીકે હું શિક્ષક છે એ આ સંસ્થા સાથે સંકળાયેલી છું